વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. સ્વામી વિવેકાનંદ, આ નામ આપણે સૌએ સાંભળ્યું જ હશે, ખરું ને? પણ ખરેખર કોણ હતા એ, જેમણે આખી દુનિયાને ભારતીય આધ્યાત્મની શક્તિનો પરિચય કરાવ્યો? તો ચાલો આજે એમની એ અદ્ભુત આધ્યાત્મિક સફરને જરા નજીકથી જોઈએ. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સીધી મંડ્યા રહો. આ ખાલી શબ્દો નથી હો, આ તો એક એવો શક્તિશાળી મંત્ર છે જેણે સદીઓથી લાખો લોકોને પ્રેરણા આપી છે, નિરાશામાંથી બહાર કાઢ્યા છે અને પોતાના સપના પૂરા કરવાની હિંમત આપી છે. પણ ક્યારેય વિચાર્યું છે કે આટલા જોરદાર શબ્દો પાછળ કોનું જીવન હશે? કોના અનુભવોમાંથી આ પ્રેરણાનો ધોધ વહેતો થયો હશે? આ સવાલનો જવાબ આપણને સ્વામી વિવેકાનંદના જીવનમાંથી મળશે. તો ચાલો એકદમ શરૂઆતથી શરૂ કરીએ. એક સામાન્ય બાળકમાંથી એક મહાન સંન્યાસી બનવા સુધીની એમની સફર કેવી રહી, એમના શરૂઆતના દિવસો કેવા હતા, એના પર એક નજર કરીએ. વાત છે 1863ની. એમનો જન્મ થયો અને બાળપણમાં જબરદસ્ત તોફાની હતા, પણ એટલા જ જિજ્ઞાસુ પણ. એમના મનમાં ઈશ્વરને લઈને એટલા બધા સવાલો હતા ને કે જેનો જવાબ એમને મળ્યો એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ પાસે. અને બસ આ જ મુલાકાત એમના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ બની ગઈ. ગુરુ પાસેથી જ્ઞાન તો મળ્યું, પણ પછી એક એવી ઘટના બની જેણે વિવેકાનંદને સીધા જ દુનિયાના સ્ટેજ પર લાવી દીધા. આ એક ક્ષણ હતી જ્યારે પૂર્વનો અવાજ આખી દુનિયામાં ગુંજવાનો હતો. એમની આ જ્ઞાનની સફર એમને હજારો માઇલ દૂર લઈ ગઈ, સીધી અમેરિકાના શિકાગો શહેરમાં. ત્યાં હતી વિશ્વ ધર્મ પરિષદ અને આ મંચ એમના માટે કંઈક ઐતિહાસિક સાબિત થવાનો હતો. યાદ રાખજો, આ વર્ષ 1893. આ ખાલી એક તારીખ નથી, પણ ઇતિહાસના પાના પર સોનેરી અક્ષરે લખાયેલો દિવસ છે. આ જ એ વર્ષ હતું જ્યારે ભારતીય તત્વજ્ઞાનનો સૂરજ પશ્ચિમમાં એના પૂરા તેજ સાથે ઉગ્યો. શિકાગોમાં એમને ભાષણ આપવાનું હતું. એમણે શરૂઆત કરી, અમેરિકાના મારા ભાઈઓ અને બહેનો, અને બસ આટલું સાંભળતા જ આખો હોલ મિનિટો સુધી તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો. એમનું ભાષણ ખાલી શબ્દો નહોતા, એ તો સદીઓ જૂના ભારતીય જ્ઞાનનો એવો નિચોડ હતો કે ત્યાં હાજર દરેક જણ મંત્રમુગ્ધ થઈ ગયું. અને અહીંયા એક મજાની વાત એ છે કે જ્યારે આખી દુનિયાએ વિવેકાનંદની પ્રતિભાને ઓળખીને માથે ચડાવી, ત્યારે જ જઈને ભારતમાં લોકોને એમની સાચી કિંમત સમજાઈ. શિકાગોની એ સફળતાએ એમને ભારતના ગૌરવનું પ્રતીક બનાવી દીધા. સ્વામી વિવેકાનંદ સારી રીતે જાણતા હતા કે ખાલી ભાષણ આપવાથી સમાજમાં કોઈ મોટું કાયમી પરિવર્તન નહીં આવે. એટલે એમણે એક એવા મિશનની શરૂઆત કરી જે આવનારી પેઢીઓ માટે, માનવતાની સેવા માટે એક વારસો બની શકે. એમણે પોતાના ગુરુના નામે શ્રી રામકૃષ્ણ મિશન અને બેલુર મઠ જેવી સંસ્થાઓ ઊભી કરી. આ સંસ્થાઓનો હેતુ ખાલી આધ્યાત્મિક જ્ઞાન આપવાનો નહોતો, પણ શિક્ષણ, સ્વાસ્થ્ય અને ગરીબોની સેવા કરવાનો પણ હતો. આ જ તો એમનો સંદેશ હતો, માનવ સેવા એ જ પ્રભુ સેવા. હવે પોતાના વિચારોને લોકો સુધી કેવી રીતે પહોંચાડવા, એ માટે એમને પ્રબુદ્ધ ભારત અને ઉદ્બોધન જેવા સામાયિકો શરૂ કર્યા. આના દ્વારા તેઓ લોકોમાં આત્મવિશ્વાસ, દેશભક્તિ અને એક આધ્યાત્મિક જાગૃતિ લાવવા માંગતા હતા. તમે વિચાર કરો, એમના જ્ઞાનનો ભંડાર કેટલો વિશાળ હશે કે એમના ભાષણો અને લખાણોને 10-10 ગ્રંથોમાં સંગ્રહવા પડ્યા છે. અને આજે પણ આ પુસ્તકો જીવનની દરેક મુશ્કેલીમાં માર્ગદર્શન આપે છે. દરેક યાત્રાનો એક અંત તો હોય જ છે, ભલે એ કેટલી પણ મહાન કેમ ન હોય. તો હવે આપણે સ્વામી વિવેકાનંદના જીવનના એ છેલ્લા પડાવ પર છીએ જ્યાં એમણે પોતાની અભૌતિક યાત્રાને વિરામ આપ્યો. સતત કામ, સતત પ્રવાસ, આ બધાને કારણે એમનું સ્વાસ્થ્ય હવે સાથ નહોતું આપી રહ્યું. પણ તેઓ અટક્યા નહીં. એમણે પોતાની શિષ્યા ભગિની નિવેદિતા સાથે કામ ચાલુ જ રાખ્યું. આ બતાવે છે કે તેઓ પોતાના મિશન માટે કેટલા સમર્પિત હતા. એમના જીવનના છેલ્લા દિવસોમાં એક અજીબ ઘટના બની. એમણે અચાનક પંચાંગ મંગાવ્યું અને તિથિઓનો અભ્યાસ કરવા લાગ્યા. આ કોઈ એવી જ જિજ્ઞાસા નહોતી, પણ કોઈક મોટી તૈયારીનો સંકેત હતો. આ શું બતાવે છે? એ બતાવે છે કે તેઓ પોતાની અંતિમ યાત્રા માટે પૂરી રીતે તૈયાર હતા, સજાગ હતા. જાણે કોઈ મુસાફર પોતાની મંઝિલનો દિવસ નક્કી કરે, બસ એમ જ એમણે પણ પોતાના શરીરને ખોડવાનો દિવસ જાતે જ પસંદ કરી લીધો હતો. અને પછી એ જ નક્કી કરેલા દિવસે તેઓ ઊંડા ધ્યાનમાં બેસી ગયા અને એકદમ શાંતિથી મહાસમાધિ લઈ લીધી. યોગ પરંપરામાં મહાસમાધિ એટલે શરીરનો સભાનપણે ત્યાગ કરવો. આ મૃત્યુ નહોતું, પણ અનંતમાં ભળી જવાની એક ઘટના હતી.
વર્ષ હતું 1902. સ્વામી વિવેકાનંદે દેહત્યાગ કર્યો. ફક્ત 39 વર્ષની ટૂંકી જિંદગી, પણ એવો વારસો છોડીને ગયા જે આજે પણ અમર છે. શરીર તો ચાલ્યું જાય, પણ વિચારો એ તો હંમેશા જીવંત રહે છે. તો સવાલ એ છે કે આજે એમનો સંદેશ ક્યાં છે? જવાબ એ જ મંત્રમાં છે જ્યાંથી આપણે આ વાત શરૂ કરી હતી. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ મંત્ર આજે પણ આટલા વર્ષો પછી પણ એટલો સાચો અને શક્તિશાળી છે. એ આપણને યાદ કરાવે છે કે આપણી અંદર કેટલી તાકાત છુપાયેલી છે અને આપણે ધારીએ એ કરી શકીએ છીએ. તો આખી વાતનો સાર શું? આ અદ્ભુત સફરના અંતે આપણે સૌએ પોતાની જાતને એક સવાલ પૂછવાની જરૂર છે. આપણા જીવનનું એવું કયું ધ્યેય છે જેના માટે આપણે ઉઠવાની અને જાગવાની જરૂર છે? પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.